પૂર્ણિમા તિથિએ રક્ષાબંધન ઉજવવામાં આવે છે। ભાઈ બહેનનો પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન। આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે। ત્યારે વડોદરા શહેરના બજારોમાં રાખડીઓનું ધૂમ વેચાણ શરૂ થઈ ગયું છે। આ વર્ષે તો રામલલ્લાની રાખડીઓએ ભક્તોમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે। રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે વડોદરા શહેરના બજારોમાં અવનવી રાખડીઓનું વેચાણ જોવા મળી રહ્યું છે। આ વર્ષે તો રામલલ્લાની રાખડીઓનું વેચાણ વધુ જોવા મળી રહ્યું છે। દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે। આ દિવસે ભાઈ બહેનના કાંડા પર રાખડી બાંધે છે અને તેના સમૃદ્ધ જીવનની કામના કરે છે અને ભાઈ તેને બહેનની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લે છે। આ વખતે રક્ષાબંધન 19 ઓગસ્ટ સોમવારે ઉજવવામાં આવશે। આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો છે, જેને રાખડી બાંધવાનો યોગ્ય સમય માનવામાં નથી આવતો। પૌરાણિક કથાઓ અનુસાર રક્ષાબંધનની શરૂઆત મહાભારત સાથે જોડાયેલી છે। કહેવાય છે કે એક યુદ્ધના સમયે ભગવાન શ્રી કૃષ્ણની આંગળીમાં સુદર્શન ચક્રથી ઈજા થઈ હતી, જેનાથી લોહી વહી રહ્યું હતું। આ જોઈને દ્રૌપદીએ તેમની સાડીનો એક ટુકડો ફાડી નાખ્યો અને લોહી વહેતું બંધ કરાવ્યું હતું, અને તે માટે આ કટકો એક પવિત્ર પ્રેમનો પ્રતીક બની ગયો। આ ઘટના પછી ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને જીવનભર તેની રક્ષા કરવાનું વચન આપ્યું હતું। આ પછી ભગવાન શ્રી કૃષ્ણએ વસ્ત્રાહરણના સમયે દ્રૌપદીની રક્ષા કરીને પોતાનું વચન પૂરું કર્યું હતું। આ ઘટના બાદ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે। આ દિવસે બહેનો ભાઈઓના કપાળ પર તિલક લગાવે છે અને તેમના કાંડા પર દોરો કે રાખડી બાંધે છે। આ તહેવાર બહેનની ભાઈ પ્રત્યેની બિનશરતી વિશ્વાસ દર્શાવે છે। આપણા શાસ્ત્રોમાં બીજી એક કથા છે કે કુંતાજીએ અભિમન્યુને રાખડી બાંધી હતી। આપણે ત્યાં પરંપરા છે કે ફક્ત ભાઈ બહેનને જ નહીં, પરંતુ સંતાનોની રક્ષા માટે માતા પુત્ર કે દાદી પૌત્રને રક્ષાસૂત્ર બાંધી શકે છે। વડોદરા શહેરના બજારોમાં અવનવી રાખડીઓનું વેચાણ જોવા મળી રહ્યું છે। ભાભી રાખડી, બાળકો માટે કાર્ટૂનની રાખડી અને બજારોમાં આ વર્ષે તો ભગવાન શ્રી રામની રાખડીઓનું વેચાણ જોવા મળી રહ્યું છે। વધુમાં વેપારીએ જણાવ્યું કે જે રક્ષાબંધન આવી રહી છે, કેવી રાખડીઓ આવી છે અને કેવી તૈયારી છે વેપારીઓની તૈયારી સરસ હતી। આ વર્ષ રાખડીની સિઝન બહુ જ સારી હતી, ફર્સ્ટ ક્લાસ હતી। દર વર્ષ કરતાં એમ કહો વધારે હતી। શું નવું આવ્યું છે આ વખતે રાખડી? રામ ભગવાન રહ્યો એટલે લોકો બહુ જ ડિમાન્ડ જ હતી, કેમ કે આ વર્ષે અયોધ્યામાં આપણે રામ ભગવાનનું નિર્માણ થયું છે ત્યાં, એ પ્રમાણે અહીંયા એ વસ્તુની ડિમાન્ડ સૌથી હાઈએસ્ટ અને વધારે રહી। ભાવમાં કેવી રીતે? ભાવ નોર્મલ જ હોય છે, રાખડી એટલી મોંઘી આવતી નથી। 10, 20, 50, 100, 150, 200 રૂપિયા સુધીનો પીસ આવે બહુ મેક્સિમમ। કયા કયા પ્રકારની છે રાખડી? તો ઘણા પ્રકારની છે, પણ ડિમાન્ડ એડીની રહે, એડી હોય, ગોટા હોય, કલકત્તી રાખી હોય, જયપુરી હોય, ઇન્દોરની વસ્તુ આવે, અમદાવાદની આવે, અને હાઈએસ્ટ પ્રોડક્શન આપણે વડોદરાનું હોય, કેમ કે વડોદરા શિવાકાશી જેવું છે, આમાં વડોદરામાં પ્રોડક્શન બહુ રહે। તો બાળકો માટે સ્પાઈડરમેન હોય, પછી આપણે પબજી આવે, ઘણા રુદ્રાક્ષ આવે, બાળકો રુદ્રાક્ષ ઘણું હમણાં મહાકાલ માંગે છે લોકો, મહાકાલની માંગે, એના પછી રામની તો મેં તમારે કીધું એમ બહુ સારી આઈટમો આવે। શું નામ સર? અનિલભાઈ।